આજે મોર્નિંગમાં જતી હતી બસ, એટલે તેની અંદર આપણે બેસી ગયા હતા. બસમાં બેસતા સાથે જ આવી ગયું હતું એક બેગ, તેની અંદર બહુ બધો નાસ્તો હતો. લાસ્ટમાં તેઓને 5 સ્ટાર પણ આપી હતી. 5 સ્ટારને જોતાં જોતાં જ આવી ગયો હતો ભરૂચનો પુલ. પુલને વટતા જોયું ત્યાં તો જગદીશ હોટલ પણ આવી ગઈ હતી. અને પછી તો અમે સૂઈ ગયા હતા. જાગીને જોયું ત્યાં ડાયરેક્ટ જમવાની ડીશ થઈ ગઈ હતી રેડી. જમી અને પછી ક્લાયન્ટે કીધું હતું કે ચાલો અમારે જવું છે જાનમાં, એટલે ફટાફટ અમને કરી દેજો રેડી. એટલે તેઓને રેડી કરી દીધા હતા. ને પછી તો આપણો સામાન પેક કરીને આપણે પણ થઈ ગયા હતા મસ્ત મજાના રેડી થઈ અને પહોંચી ગયા હતા જ્યાં વેડિંગ હતું ત્યાં જઈ અને આપણે તો પાછળ જ બેસવાનું હતું, તો પણ આપણને મળી ગયું હતું મસ્ત વેલકમ ડ્રિંક્સ અને સૂપ પણ આવી ગયું હતું. થોડીક વાર બેઠા ને પછી પહોંચી ગયા હતા મસ્ત મજાનું જમવા માટે. જમવામાં બહુ જ બધી વેરાયટી હતી. જમી અને જોયું ત્યાં તો બહુ જ ઠંડી વધી ગઈ હતી. આ બાજુ સગડીમાં તાપ ચાલી રહ્યો હતો ને પેલી સાઈડ તે લોકો ફેરા ફરતા, અને આપણે બેસી ગયા હતા તાપણું કરીને તપવા માટે. રિટર્ન જઈ રહ્યા હતા ઘરે. ખાઈ લીધો તો કોણ આવજો.